નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો ફરીથી આજે એક નવા વિડીયો સાથે તમને જણાવીશ કે મનસુખ રાઠોડે જે થોડા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે બેચરાજી માતાજીનો, તેમાં મુકેશભાઈ વાત કરી રહ્યા છે વસંતભાઈ ચાવડા સાથે કે મનસુખભાઈ આવું કેમ બોલી રહ્યા છે માતાજીને, તેને થોડું સમજાવો। વસંતભાઈ, હા એ મુકેશભાઈ બોલું છું ગોંડલથી। બોલો। એ મેં તમને 2-4 દિવસ પહેલા મતલબ 15-20 દિવસ પહેલા ફોન કર્યો હતો લાવ મનસુખ રાઠોડના મેટર માટે। હા પછી તમે કે હું ફોન કરીશ એમને। હા હવે એને જરા કંટ્રોલમાં રાખો ને યાર, હાવ કવરેજ બારો વહી ગઈ હાવ। તો કંટ્રોલમાં તો અત્યારે બિચારો લોકઅપમાં જ છે, આનાથી મોટો કંટ્રોલ કેવો? પણ મસનભાઈ હમણાં એને હમણાં હું બોલ્યો ખબર? એક વિડીયો મેં જોયો એનો, હા કોઈક ભાઈએ ફોન કર્યો છે એને હા ઈ કે માતાજી રહ્યા ને બહુચરમાં અમારા માતાજી અમારા માં છે। હા ભાઈ, ઈ માં વાત હોય મેં તો સાંભળ્યું, તમારા બાપની બાયડી। પણ વસંતભાઈ તમે વિચાર તો કરો ભલા। પણ મારા વાલા, હવે મારી વાત તો સાંભળો મારા ભાઈ। હા બોલો। હાજી ઈ ભાઈ જે બોલ્યા હતા ને ઈ બાબતે જેની માથે ફરિયાદ થઈ છે, અત્યારે લોકઅપમાં છે, 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। અને મેં તમને ત્યારે કીધું તું ને અત્યારે કહું છું ભાઈ, હું એને કાંઈ કહેતો જ નથી। તમારી જેવા ઘણા મિત્રો મને ટપકા આપે છે, બરાબર, અને હું એને નથી કહેતો એનું કારણ છે કે જે વ્યક્તિ મારું માની શકે કે આપણને એમ થાય કે ના અહીંયા હું વાત નાખી આપણી વાતનું વેણ રાખશે તો કરાય। આ તમે તમારી આગળ હું કંઈક લઈને આવ્યો વાત અને તમે મારું માની શકો એમ તો હું આવું તમારી આગળ, તમારે માનવું જ ન હોય તો મારું કામ માથું પછાડું। જેટલા ભલે તમે ધર્મમાં ન માનતા, પણ તમારા જેટલા ઓડિયો વિડીયો હોય ને એમાં તમે નથી માનતા, એ તમારી શ્રદ્ધા કે તમારી માન્યતા। તમે કોઈની કાપતી નથી કરતા દેવી, મેં તમારા વિડીયો બધા જોયા છે। અને આ વ્યક્તિ રહ્યો ને એને એની જીભ ઉપર કંટ્રોલ જ નથી, હાવ કંટ્રોલ નથી। હું બોલું છું એ શબ્દ બોલ્યો બરાબર કે બહુચરમાં તમારા બાપની વાડી જાય, તો જેટલા બાબા સાહેબ આંબેડકરને માને છે એ બધા એમ કે સંવિધાન મારા બાપે બનાવી બોલે છે ને, અમારા ગામમાં છે। તો એ જ શબ્દો કોઈ એમ કે ભાઈ બાપ કોને કહેવાય? તમારી માની જગ્યાએ શું હોય એને બાપ કહેવાય। આ શબ્દો કોઈ બોલ્યું હોય તો કેવું ખોટું લાગે? લાગે જ ને, કેમ નહીં? ખોટી વસ્તુ હોય રતનભાઈ, આ નો માની વસ્તુ નથી। આપણે કોકની આસ્થા રે બહુ અતિ થઈ ગઈ વ્યક્તિને હવે। હું તમને ઈ જ કહું છું કે મને ઘણા બધા લોકોના ફોન આવે છે, એક સમાજ બીજા સમાજ સામે વિરોધ બને, સમજી ગયા? આમાં પછી કોમ્યુનિટી આ વસ્તુ છે ને, પછી શું થાય માણસ સહન કરવાની લિમિટ છે ને, પછી શું થાય એ સંવિધાનના દાયરામાંથી માણસ બહાર નીકળી જાય। જેને કોઈ વ્યક્તિ બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરે અને કાયદો કામ ન કરે તો કાયદાના બનાવનારા એના જે બધા કાયદો જે ચાલ લેવા, અમારા આસ્થા ઉપર ઠોકર મારીએ તો પેલા એની એસએસસી કરી નાખો। સાચી વાત ખોટી વાત? 100% થાય ભાઈ, કાયદો કામ ન કરે। હું ઈ જ કહું છું મારા વાલા, બાબા સાહેબ આંબેડકરના પોતાનું લોકો અપમાન કરતા હોય બરાબર, અને પોલીસ ની કહે પોલીસ કાર્યવાહી ન કરે ને, એટલે જેટલા દલિત ભાઈઓ રહ્યા ને એ આખો એરિયો બાનમાં લઈ લે ભાઈ। અમારી આસ્થા ઉપર ખેલ થયું તો ગમે તે નાક ને ગમે તે ધારા હોય, સમજી ગયા? આમાં લોકોની આસ્થા જોડાયેલી, દરેક વખતે પછી બસ લોકોની લિમિટ ખતમ થતી જાય એવું લાગે। વાત તમારી સાચી છે, પણ મેં તમને કીધું એમ કે મેં એને યાર એટલા માટે એ બાબતે ચર્ચા નથી કરતો, કેમ કે મને ખબર છે કે એ વાતથી હું એને વાત કરીશ પણ એ એમાં સમજશે નહીં કે બંધ કરશે નહીં। એના કરતા આપણે ખોટો મગજ બગાડવો। અત્યારે તમારી સાથે હું શાંતિથી શું કામ વાત કરું, કેમ કે તમારી વાતને સમજો છો। અને હું એના ગામની બાજુમાં ગોંડલ તાલુકો રહ્યો ને, એનું કોટડા તાલુકો છે, મારો ગોંડલ તાલુકો હોય। મેં એની મેસેજ કર્યો ભાઈ એવું તો રૂબરૂ ગોંડલમાં મળી રહે। તકલીફ હોય અમને કે અમે તમારું કઈ અપમાન કરતા તમને દીકરા તમે જેમ કહો ને કે મૂછો રાખે તકલીફ પડે છે કોડી પર, એ ખોટી વસ્તુ છે, એ ખોટી જ છે, એમાં અમે સપોર્ટ કરી છે ભાઈ, ખોટું જ છે। આ વસ્તુ કોઈની નથી, બધા પોતાની સ્વતંત્ર જીવન અધિકાર છે, પણ જે વસ્તુ ખોટી રીતે અપમાન કરે છે ને કે તમે માતાજી છે ને જે કરતા હોય ત્યારે તમે અપમાન કામ કરો, લેવા દેવા। તમારા ઘરમાં આવીને કોઈ કર્યું હોય બરાબર, અને તમારા ઘર ઉપર કઈ એવું કર્યું હોય અને ધતિંગ કર્યું હોય માતાજી નામે કે ભગવાન નામે, તે તમને પૂરો હક છે ભાઈ કે એની તમે મા બેન કરી નાખો, તમે આમાં સપોર્ટ માંથી। પણ હાવ લેવા દેવા વગરની ઉછીની લઈને તમારા માતાજીનું અપમાન કરવું તો વસંતભાઈ ક્યાં સુધી સહન કરી? કોઈ ન કરે ભાઈ, કોઈ ન કરે, વાત સાચી તમારી। એટલે હું મને ઈ તકલીફ છે, મેં તમને કીધું એમ, હું એટલે જેની મને લગભગ રોજના 5-7 ફોન તો આ બાબતે જ આવતા છે કે ભાઈ તમે મનસુખભાઈને સમજાવો, પણ જે સમજી શકે ને એને સમજાવે। મને ખબર પડે કે હું ભાઈ ફલાણા ભાઈની આગળ જઈશ આ વાત લઈને, એ મારી વાતમાં કંઈક સમજ છે, પણ જે મારી વાત જ ન સમજવું હોય ને એનું જ ઊંચું રાખવું હોય તો પછી એની યાર માથાકૂટ કરવી વસ્તુ યોગ્ય નથી। હું આટલા ટાઈમથી આ વિડીયો બનાવું છું બરાબર, હું વિરોધ કરું છું, પણ કોનો કરું છું? જે વ્યક્તિઓ આવું કરે છે એનો કરું છું, નથી કોઈ સમાજ નો કરતો બરાબર, નથી કોઈના ધર્મ નો કરતો, તો મારી યાર બીજા કોઈને વાંધો નથી। મને જેટલા વિરોધમાં ફોન નથી આવતા ને એનાથી 10 ગણા ફોન સપોર્ટમાં આવે છે, તમે સાચા સપોર્ટમાં, સાચી વાત છે। કારણ કે
જો જસુભાઈ કોઈ જાતિ નીચ નથી, પણ દરેક જાતિમાં કોઈ ને કોઈ નીચ તો હોય જ. હા હોય જ છે. દરેક જાતિમાં અને આ એવા લોકો જ આ બધું કરે છે. ઈ જ કરે છે. અને એના કારણે શું થાય છે ખબર છે? એક સમાજ બીજા સમાજનો વિરોધ થઈ જાય છે. આમાં વળી કોક ઓલા ભાઈને જયારે મનસુખભાઈ રાઠોડને કોઈ ફોન કરી અને ગુસ્સામાં જાતિવાચક શબ્દ કહી દે એટલે એ વાત ક્યાં સુધી સમાજ સુધી પહોંચી ગઈ આખી. પછી સાહેબ મગજમારી, પછી ઓલો સમાજ એમાં બધાની તકલીફ પડે. આમાં સમજી ગયા? સાચી વાત છે. આ કોઈ સમજાવે તો ઠીક છે, બાકી હવે તો એના દિવસો મને લાગે ભરાઈ ગયા છે. હવે બહુ વધારે પડતું ઓલું કારણ વગરની ખોટી ઉપરાણું કે દુશ્મનીઓ લ્યો ને, હું તો એમ કહું કોઈના સમાજ પ્રત્યે કે કોઈના ધર્મ પ્રત્યે લ્યો તો પછી લોકો બોલવાના છે. તમે વસંતભાઈ તમે જે કામ કરો છો ને બરાબર, હું દિલથી સેલ્યુટ કરું. તમે આજે મૂછોનો વિરોધ હોય કે ઘોડીનો હોય કે જાતિવાચક વિચાર દેખાડવાનો હોય, ભાઈ હતું ત્યારે હતું બરાબર. અત્યારે કાંઈ નથી. તમે માણસ છો ને હું માણસ છું. તમે માન સન્માનથી જીવો અને અમને જીવો છો. તમે વિચાર દેખાડવાનું કરો તો અમે તમારા બાપના નોકર નથી. હું કહું છું કોઈ કોઈના બાપના નોકર, કોઈ કોઈના ગુલામ નથી. એ વસ્તુમાં 100% તમારું સમર્થન કરું. પણ લેવા દેવા વગરની ઉછીની લઈ અને યુટ્યુબમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે જે આ મનસુખભાઈ રાઠોડ કરે છે ને, એ બહુ ખોટું થાય છે. અત્યારે મને ઘણા બધા ફોન આવે છે કે ભાઈ આવું થયું છે તો હવે આપણે શું કરવું, એટલે હું એ લોકોને જ કહું છું કે આપણે શું કરવું. આપણે હાલો કદાચ આપણે મનસુખભાઈની બાજુ, આપણે સમાજનો વ્યક્તિ છે, આપણે સપોર્ટ કરવો છે, પણ શું કરવું કે ભાઈ મનસુખભાઈ જે બહુચરમા વિશે બોલ્યા સાચું છે એમ કેવું? હા બસ એમ. એટલે હમણાં એમ કયો એટલે ઓલા બધા આપણી માં ચડી જાય, કેમ કે એ વસ્તુને આપણે બોલાતી જ નથી. એનું આસ્થાનું કેન્દ્ર છે બરાબર. એ લોકોને બધાને એની માથે આસ્થા, વિશ્વાસ છે, શ્રદ્ધા છે. હવે તમે ન્યાહળી કરવાના છો તો લોકો બોલવાના છે. ખોટું છે એ ખોટું છે, પણ તમે વિરોધ કરો ધતિંગ છે, જેમ કાયદેસરની અંશદાન નામે લોકોની હત્યા થાય છે, બકરા કપાઈ છે કે ભાઈ ખોટા નિર્દોષ પશુઓની હત્યા થતી હોય, ગમે ત્યાં પછી ગમે તે ધર્મની અંદર કોઈ પર્ટિક્યુલર ધર્મની વાત કરતો, એ ખોટું છે. તમે વિરોધ કરો એનો. હા બસ એ વસ્તુ યોગ્ય છે. અમે જ હમણાં કહું કે ધારીની અંદર અમારે એક મીઠાપુર ગામ છે બરાબર. ત્યાં આવો બનાવ હતો. ત્યાં દેવી પૂજક સમાજના કોઈક પાડા પીર કે એવું કઈક મંદિર હતું બરાબર. એ બાબતે અમારે થોડીક ઓલી માથાકૂટ હતી. અમે ત્યાં ગયા હતા અને ત્યાંથી મેં અમે લાઈવ ગયા હતા, વિડીયો બનાવ્યો હતો. અત્યારે ત્યાં બલિ પ્રથા બંધ થઈ ગઈ. સીધી વસ્તુ માનવતાની વાત કરો યાર. પશુઓની હત્યા થતી બિનજરૂરી. મેં ઓલા તમને અમારા ગામ રાજકોટ જિલ્લામાં એક પડદરી ગામ છે, ત્યાં કોઈ આવી રીતે બલિ ગણાઈ ગઈ છે. તો વિજ્ઞાન જાતવાળા જયંત પંડ્યા છે ને, એ ભાઈ ત્યાં આવીને લાઈવ કર્યું હોય છે. એટલે મેં ફોન કર્યો, મેં કીધું તમે કીધું આવી રીતે કીધું છે, હાલો હું સપોર્ટ નથી કરતી, ખોટું જ છે. નિર્દોષ પશુની હત્યા કરી ખોટું જ છે, હું સમર્થન કરતો જ નથી. એ વ્યક્તિ સજા થવી જ જોઈએ. પણ કીધું દર વર્ષે બકરી જે બકરા કપાઈએ છે તમારા કોઈનામાં તહેવાર સરકારમાં તમારામાં હે હિંમત લીધવાળાને કીધું. અને જયંતભાઈ પંડ્યાની ઓફિસ, જયંતભાઈ મને બ્લોક કરી દીધો હે. જયંતભાઈ બ્લોક કરી દીધો, વોટ્સઅપ પર નંબર વધી ગયા છે તમારા તહેવાર કીધું. અને ન્યૂઝ વાળા માથાકૂટ થઈ હતી. મને કે રાજકોટ આવી જાય, રૂબરૂ આવી જાવ તું કે નહીં વાલે તારા તહેવાર નથી કીધું. અને તમને ખબર છે બીજે દિવસે બકરી દિવસે બતાવો ને એટલે તમારી ન્યૂઝ સહિત તમને તમારી ઓફિસ ને આવીને તમારા ઘરે કાપી નાખે. તમારા કોઈને હિંમત કીધું. હા સમજો હકીકત છે. પર્ટિક્યુલર જગ્યાએ ટાર્ગેટ થાય, સમજી ગયા? આ વસ્તુ તમને વસંતભાઈ કહું ને, સિરિયસલી તમને કહું, એ વસ્તુ મનસુખભાઈ ચાવડા બોલે છે ને માતાજી વિશે, એક વખત મનસુખભાઈ જો હકીકતમાં એના એક બાપની કદાચ હોય ને, એક વખત ઇસ્લામ ધર્મ વિશે એક શબ્દ બોલી જાય, મનસુખભાઈ બોલતો ન લડે. મનસુખભાઈ ને કહે ઓરિજિનલ તું તારી એક બાપની કદાચ હોય ને તો એક વખત તું હિન્દુ ધર્મને છોડી અને મુસ્લિમ ધર્મ વિશે એક ટિપ્પણી કરી બતાવી બરાબર. ખબર પડે કે મનસુખભાઈ કોના બાપની પેદા થતી હવે એની હાલે શું થાય છે. વાત સાચી છે ભાઈ, પણ હું તો તમે કેવો છો તમારું દિલ કયો મનસુખભાઈ ની ઓવર છે. હું એ જ વાત કરું છું કે કોઈના ધર્મ વિશે બોલાતું જ નથી. બધાને પોતપોતાની રીતે જીવવાનો સંવિધાને હક આપ્યો છે બરાબર. હું કામ તમને નથી ગમતું તમને માનો ન પૂછો. પાછું થાય છે હું ખબર એક બાજુ એમ કે દેશ સંવિધાન થી હાલશે, હાલો માની ગયા સંવિધાન થી હાલશે, તો એ જ સંવિધાન ની અંદર 25 થી 28 ની જે કલમ છે ને અનુચ્છેદ, એમાં બધાને પોતાનો ધર્મ માનવાનો અધિકાર એ જ ભીમરાવ આંબેડકર આપેલો આપણને બરાબર. તો તમે પછી તમે સંવિધાન હું કામ તોડો છો ભાઈ? સાચી વાત છે. એ વસ્તુ ખોટી. કારણ કે સંવિધાન ની અંદર કીધું હે, બાબા સાહેબ આંબેડકર સંવિધાન બનાવ્યું, એમાં 25 થી 28 અનુચ્છેદ લખી છે. એમાં કીધું ભારત રહ્યો ને એ ધર્મ નિરપેક્ષ દેશ છે અને એમાં બધાને પોતપોતાનો વ્યક્તિગત ધર્મ માનવાનો અધિકાર છે. અને એનું અપમાન કરે તો બરાબર 295 ઈ નામની કલમ લાગે. હવે એ સંવિધાનમાં છે. તમે જો બાબા સાહેબ આંબેડકરના સંવિધાનને માનતા જ હોય તો તમારે આ વસ્તુ બાબા સાહેબની માનવી પડે ને પછી.
આ વસ્તુ ખોટી છે એમ. ના ના, એ વાત તો તમારી સાચી છે. હું તમને હા પાડું ને મારે કેવું પડે. એટલે એટલે તમે સમાજમાં આગેવાનીનું કામ કરો છો, તમને ક્યારેક આવું તો તમને સમય મળે અમે તો વાત તો થાય તો તમારા સંગઠનો કોઈ જે લોકો સમજદાર હોય તમારી જેવા એને કે સમજો કે મનસુખભાઈ ને પાછા વાળો. પછી એવું ન થાય કે મનસુખભાઈ ને પાછા વાળો તમને એમ થાય કે મનસુખભાઈ અમારી અમારો સપોર્ટ માંગોમાં તમે કંટ્રોલની બહાર આવી ગયા છો. સાચી વાત છે. પછી એવી પરિસ્થિતિ આવી છે સમજી ગયા આમાં. હું તો તમને રિક્વેસ્ટ કરું છું કે આતી થાય છે જયારે આવું બોલે છે ને કે બહુચરમાં તારા બાપની બાયડી થઈ જાય એટલે હદ થઈ ગઈ યાર, તમે શું કરો છો આમાં? કોકના ખબર લોહી ઉપડી જાય યાર કાયદેસરના એ માનતા હોય એના. ના ના, એ તો 100% વાત છે. અને આ થયું જ ને ભાઈ, જો ને અત્યારે જોઈ જ છે આપણે. હમણાં જે હું તો એમ કહું છું કે કરીને આ લોકોએ જે કઈ કર્યું બરાબર એ સંવિધાનના દાયરામાં રહી અને ફરિયાદ કરાવી કર્યું ને સારું કહેવાય. હવે ઈ જ જે 25 ગામના લોકોએ રેલી કાઢીને મામલતદાર સુધી ગયા, 25 ગામના લોકો ભેગા થઈને મનસુખભાઈ ઘરે આવી ગયા તો શું કરી લે? શું કરી લે? બીજા ગમે તે સંગઠન ગમે તે નાત ગમે જાત સંગઠન ભેગું થાય એટલે કોઈના બાપનું ન હાલે. સરકારે હાથ ઊંચા કરી દે, ખબર છે? આપણે ગોંડલનો કેસ છે જ ને, સમાજની તાકાત છે ત્યાં. તો પછી વ્યક્તિગત મુદ્દો સામાજિક બની જાય ને ત્યારે બહુ તકલીફ પડી યાર, સમજી ગયા? વ્યક્તિગત જીવનમાં પછી માણસને. સાચી વાત છે. તમે ક્યાંક ભેગા થાય તો આ બાબતે પછી અમે ચર્ચા કરશું, બરાબર? પણ અત્યારે તો ભાઈ મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ એને 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને અત્યારે ત્યાં લોકઅપમાં જ છે. હજી હમણાં જ મનસુખભાઈનો વિડીયો હતો એને લખ્યું હતું ભીમની ગોવાળાનો, બરાબર? એમાં જે રબારી સમાજે ફોન કર્યો હતો ને ભાઈ હું કામ લખ્યું, હું એ વસ્તુ નહીં કે ભાઈ રબારી સમાજ એને કહેવાનો હક નથી ભાઈ એને. ભાઈ લખાવે ન લખાવે તમે કોઈને કઈ ન કહી શકો, એ વ્યક્તિગત વસ્તુ છે. મનસુખભાઈ કીધું ભાઈ મારા ઘરમાં દૂધ છે, હું ભેંસું રાખું છું તો હું મારી ઘરે વાળીને ગોવાળા બનાવી કે આ બરાબર સાચી વાત છે. એની વ્યક્તિગત એ વસ્તુ છે. ગોવાળાનો મતલબ કોઈ પર્ટિક્યુલર કોઈ કોપીરાઇટ ન કહી શકો તમે કે ભાઈ તમે હું કામ લખાવી શકો. એ વસ્તુમાં હું મનસુખભાઈનો વિરોધી નથી લ્યો, કારણ કે એ એક વ્યક્તિગત સ્વતંત્રતા થઈ ગઈ. પણ અમુક કામ જે કરી નાખે છે ને બોલી નાખે છે ને એનો મને સખત વિરોધ થઈ જાય છે એ વ્યક્તિનો. દેવા દેવા કરે છે ને. સાચી વાત છે. ભલે ભાઈ, છતાંય મેં કીધું એમ અમે આ બાબતે તમે જે ભેગા થાવ તો ભાઈ હસનભાઈ જોજો તમારા હું તમને તમારા સમાજના કાર્યક્રમમાં તમે જે કરો છો ને એમાં હું બધી રીતે તમારા એક વિડીયો મને જે રીતે મારા વસંતભાઈના વિડીયો નગીથી કોમેન્ટ કરવી પડે અથવા એનો વિરોધ કરવો પડે, ફોન કરવો પડે. અત્યાર સુધી જરૂરી દરેક સમાજને એમ થાય કે વસંતભાઈનો વિરોધ નથી, એને એક જ સ્વાભિમાનથી અમને જીવવા દો, એટલે અમે નહીં જીવવા દે તમને સ્વાભિમાનથી. એ તો ભાઈ બરાબર છે ને. આ એવી રીતે તમે કામ કરો છો ને, બરાબર? એટલે હું દિલથી દરેક તમને અને તમને બીજા કોઈને ફોન નથી કરતો હું આ વસ્તુ માટે. મને ખબર છે તમે આ વસ્તુ સમજી શકો છો આ વ્યક્તિ બોલે છે ને ખોટું બોલે છે. ના ના ભાઈ.